ગુરુ આખી રાત પણ વાતો કરે તો ખૂટે નહીં એટલી વાતો એના પાસે છે. અને ખાલી વાતો નથી, પોતે સેવા પણ કરે છે. આપણે બધા જોઈએ છે કે આવડો મોટો આશ્રમ, આટલી બધી જે સેવાની પ્રવૃત્તિ, અને લોકો બધા વાતો તો કરે પણ આ બધું કરવું અઘરું છે. અને હમણાં એક કહેતા મૌન છે ને એ એક જાતની લડાઈ છે. જે કોઈ જઈ જેને જે કેવું હોય આપણે મૌન રાખવું એટલે એક જાતની લડાઈ છે. અને બીજા અર્થમાં મૌન રહેવું એને આંતરતપ પણ કહેવાય. મનોજભાઈ અને બહુ અઘરામાં અઘરું છે. અને અમારા મનાભાઈ પણ ગાય છે, પરહિત સરેશ ધર્મ નહીં ભાઈ અને પર પીડા સમન નથી પાઈ. ગોસ્વામી તુલસીદાસજી કીધું બીજાનું હિત કરવું એ આ પ્રવીણભાઈ ને બધા જીજ્ઞાબેન ને બધાને આનંદ આવતો હોય તો જ આમાં, બાકી આટલું બધું કોણ સેવા કરે? એને અંદર આનંદ આવતો હોય. આજે આનંદ, આજે ઉછળો, આજે નૈનોમાં વરસે નહીં, એની આંખો આ ભીની થઈ જતી હોય. આજે આનંદ, આજે ઉછળો, આજે નૈનોમાં વરસે નહીં, સખી અમારે આંગણે આજે કંચન વરસે નહીં. આ વરસાદ તો આવે પણ જેમ કીધું ને, માયકા વગર ગુરુદેવને કોઈ ભાગવા નથી જવું પડતું. કંચન વર્ષે કંચન એટલે પૈસા રૂપિયા એમને આવે જ રાખે. કોઈ જમીન આપી જાય, કોઈ આ આપી જાય, આ આપી જાય. પણ એ બધું જ્યારે આયા સેવાને સ્મરણ થતું હોય, આવી અદ્ભુત ભજનની પ્રક્રિયામાંથી આ આશ્રમ પ્રસાર થાય છે. અને મને તમને આનંદ મળે છે કે કોઈ 5 મિનિટ આવી જાય તો અડધી કલાક સુધી અહીંથી જવાનું નામ ન લે. એવો આનંદ આવે જ રાખે, આવે જ રાખે, આવે જ રાખે. તો આવો આનંદ ત્યારે આવે જે રામ નામ સો કામ છોડીને સો કામ છોડીને સ્નાન કરી લેવું, એવું લખેલું છે. 1000 કામ છોડીને ભજન ને 4 વસ્તુ છે. અને 1,00,000 કામ છોડીને દાન કરી લેવું, 1 કરોડ કામ છોડીને રામ નામ, અને 1 કરોડ કામ છોડીને રામ નામ લઈ લેવું. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણી યાત્રાનું એમણે બતાવ્યું છે. તમે આયા વાંચી લેજો. ગુરુદેવના વચન છો. અને ગંગાસરજી કીધું વચનમાં સમજે અને માણસો ઉપજે. આ કોઈની ગેરહાજરીમાં વાત કરે તો સામે વાત નહીં કરે, પણ ગેરહાજરીમાં વાત કરશે એ તો આમ હોય ને તેમ હોય ને એ વાતો કરે. ખાલી મને કદાચ કે સ્ટેજમાં ખાલી બોલે તો મારી સામે ના આવે કોઈની. મને કોઈ જ નથી બીજાને કહે કે એ આમ હોય તેમ હોય. પણ એવી રીતે નથી કરવાનું. આપણે જેમ છે સમાજની સામે રહેવાનું. અને આપણે સત્તા થાય તો પૂછી લેવાનું, પાછળથી વાત કરવી એ મને તમને દોષ લાગે. તો આવો રામેશ્વર મહાદેવને યાદ કરીએ કે આજે ગુરુદેવના આશ્રમમાં અખંડ રામ ધૂનના 49 વર્ષમાં જ્યારે પ્રવેશ કરવાની તૈયારી છે, ત્યારે ભગવાન ભોળેનાથને આપણે વિનંતી કરીએ કે હે મહાદેવ, તમે પણ રામ નામ પ્રેમી છો, સતત જપત શંભુ અવિનાશી, મંગલ ભવન મંગલ હારી અને ઉમા સહિત જય જપત પુરારી. ભગવાન ભોળેનાથ પણ રામનું નામ લે છે. તો આપણે ભગવાન ભોળેનાથને યાદ કરીએ. તો એની પહેલા મેં એક ભજન બનાવ્યું છે ગુરુદેવનું, એ તમને સંભળાવી દઉં. गुरुदेव तुम्हारी
ગુરુદેવ મારા બેઠા આશ્રમે વરે રામ રામની ગોવાણી રામ બધા વિચારવા હતું આગા જાઓ રામને ભજવા દો વિચારો બધા હટવા પડે ફાટ હટવા પડે કારણ ગુરુદેવ મારા બેઠા આશ્રમે વરે રામ નામની કમાણી હે ગુરુ વરે રામ નામની કમાણી પછી દિન દુખિયાના દિલની વેદના ગુરુદેવ વેદા જાણી કોઈને મોબાઈલ કરીને રિંગ વાગે એ મને ખબર પડી જાય આપણા આંખના આંસુની ખબર પડી જાય દિન દુખિયાના દિલની વેદના ગુરુદેવ વેદા જાણી કારણ જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે આંખમાં ગજવાળું થાય એવું લાગે તમે ખરેખર ઉભા રહેજો ગુરુદેવ આગળ આપણી આંખોમાં અજવાળા આવતા હોય ને એવો આપણે ભાવ થાય વાહ સતીશભાઈ બધાનો ગુરુદેવની વાત ને જાણી ગુરુદેવ તમારી અમર રહી ગુરુદેવ અમર રહી અને હવે આપણે કોઈ ઓળખીતા મળે ને એટલે આપણે એને આવકારો આપીએ પણ ગુરુદેવ એવું નથી ગુરુદેવમાં મીઠો આવકારો સૌને આપે આવે કોઈ વ્યક્તિ અજાણી જેમ ધરણભાઈ કીધું ને હાવ બધા આદિવાસીઓ એને કોઈ ઓળખે નહીં એવાની આગળ જઈને ગુરુદેવ સેવા કરતા મીઠો આવકારો સૌને આપે આવે કોઈ વ્યક્તિ અજાણી પછી
આમાં ખબર પડે છે દયાનો સાગર આજે હમણાં પ્રવીણભાઈ વાત કરી ને એ બધું મેં આગલા વર્ષે પ્રવીણભાઈ હેમલું એમાંથી આ બનાવ્યું મેં દયાનો સાગર એના દિલમાં ભૂગવે જેમ ઘણાના હૃદયમાં કામ ભૂગવે ક્રોધ ભૂગવે લોભ ભૂગવે રાગ દ્વેષ ઈર્ષા આ ઘણાના હૃદયમાં આવું હાલતું હોય પણ ગુરુદેવના હૃદયમાં કેવું દયાનો સાગર એના દિલમાં ભૂગવે સેવાની કરે સોરવાણી ગુરુદેવ મારા સેવાની કરે સોરવાણી બોલવું પડે ગમતું નથી કારણ કે ગુરુદેવના સાનિધ્યમાં આપણે અભિમાન આવે તો બધું પાણી ઢોળ થઈ જાય બાપ આ ખાસ ધ્યાન રાખો અહંકારને તો અંદર આમ બેસવા દેવો જ નહીં ગમે એટલી સેવા કરીએ ગમે એટલા રામ નામ લઈએ પણ ક્યાંય અહંકાર સાઈડમાંથી ભયો નથી જતો ને ધ્યાન રાખવાનું આ ઘણાને આડે ટેકને થાય ને એનું કારણ એ છે કારણ કે એને એમ થાય કે મેં બહુ નામ લીધા મેં બહુ સેવા કરી અને આવું અંદર માનસિક રીતે હાલતું હોય એને ખબર હોય અહંકાર એ નડે અહંકાર માનસિક રોગ છે અને એનું ધ્યાન રાખવું અહંકાર ક્યાંય અંદર ધીમે ધીમે ગતિએ જાતો નથી ને આને જાગૃતિ રહેવાની બીજું કંઈ નથી એટલે આગળ લખે છે દયાનો સાગર એના દિલમાં ભૂગવે સેવાની કરે સોરવાણી ખરેખર આવું તમને રવિભાઈ આવું કે એમને નથી લઈ ગયા મને ખરેખર સ્વાદ આવ્યો છે મનોજભાઈ ભલે મને મારી રીતે સ્વાદ આવ્યો છે પછી જ હું રામ નામ હીરે મોતી ના પ્રોગ્રામ શરૂ કર્યા હું કામ કેવી રીતે કર્યા સાંભળજો